મિત્રો તમારું ખુદ ન્યૂઝ ની અંદર હાર્દિક સ્વાગત છે અને ગામ લોકોને હું એટલું જ કહેવા માંગુ છું કે ઉનાળાની અંદર છોકરાઓને છે ને નદીએ નાવા જવા દેતા નહીં, કારણ કે અમુક બનાવ એવા બને છે ને કે છોકરાઓ ઘરેથી કીધા વિનાના પણ નદીએ નાવા વયા જાય છે, તો એની માથે કેવા બનાવ બને છે ને ઘરે મા બાપ રાહ જોતા રહી જાય છે। આપણી ટીમ પહોંચી ગઈ છે ખુદ ન્યૂઝ લઈને આ ગામની અંદર, તો ચાલો આપણે અહીંયા ઇન્ટરવ્યુ ઘણા ખરાના લઈએ કે ભાઈ બાળકોને ઉનાળાની અંદર નદીએ નાવા ન જવા દેતા। કેમેરા સ્ટાર્ટ કરો, આપણે ઘરે ઘરે પૂછવા જવાનું છે ખુદ ન્યૂઝ ની અંદર। આપણે ઇન્ટરવ્યુ પણ લોકોના લેવાના છે કે ઉનાળો આવે છે તો છોકરાઓને નદીએ નાવા ન જવા દેતા। ચાલો આપણે પેલું ઘર લઈ લઈએ છીએ, બરાબર? ખાના ખોલો, અમે ખુદ ન્યૂઝ માંથી આવીએ છીએ। તમારી ઘરે કેટલા છોકરાઓ છે? બે છોકરાઓ છે। તો તે નદીએ નાવા જાય છે? તો નદીએ નાવા હવે જવા ન દેતા, કારણ કે ઉનાળો આવે છે। ઉનાળાની અંદર જો નદીએ નાવા છોકરાઓ જશે ને તો તમને ખ્યાલ જ છે કે છોકરા નદીએ નાવા જાય તો પાછા બહાર આવતા નથી। ક્યારેક એવો બનાવ બને છે કે શું થાય છે તમને ખ્યાલ છે ને? શું થાય છે? હા, તણાઈ જાય છે। તો છોકરાઓને હવે નાવા જવા દેતા નહીં। ઉનાળો હમણાં ટૂંક જ સમયમાં આવી રહ્યો છે, બરાબર? થેન્ક યુ કાકા, તમારો આભાર। આપણે પોતે ન્યૂઝમાં ફરીવાર એક ઘરનું ઇન્ટરવ્યુ લેશું, ઘર નંબર 2, બરાબર? તો તમે કેમેરાનો ફોકસ રાખજો જરૂરથી જરૂર। ખોલો, એ ઘરે કોઈ હોય તો ખોલો। આ બાજુ એવો। હવે તમારી ઘરે કેટલા છોકરાઓ છે? બે છોકરાઓ છે। તો આજે હવે અત્યારના સમયમાં ઉનાળો આવે છે ઓરો, એટલે તમારી ઘરે જે કઈ બે છોકરા છે તેને નાવા જવા દેવામાં તમે ધ્યાન રાખશો કે નહીં રાખો? તો ખાસ ધ્યાન રાખજો, છોકરાઓને નાવા જવા દેતા નહીં, કારણ કે છોકરા નાવા જાય છે તો શું બને છે બનાવી તમને ખ્યાલ જ છે ને। તો ચાલો, આપણું બીજું ઇન્ટરવ્યુ પણ પૂરું થયું છે અને આ મેડમને ખબર પણ પડી ગઈ છે કે છોકરાઓને નાવા જવા દેવાય નહીં। બહુ નાવા જવા દેવાથી છોકરા ગુમ પણ થઈ જાય છે, તો ઉનાળામાં મિત્રો છોકરાઓને નાવા જવા દેતા નહીં। ચાલો આપણે ત્રીજા ઘરનું પણ ઇન્ટરવ્યુ લેશું અને ત્યાંથી પણ કાકાને બોલાવી અને આપણે પૂછશું એની ઘરે કેટલા છોકરા છે અને ઉનાળાની અંદર શું શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, બરાબર? તો ચાલો આપણે ડેલી કકડાવીએ, મારે નહીં તો સારું। એ કાકા ખોલજો, કાકા બહાર બી આવો, બહાર। તમારી ઘરે કેટલા છોકરાઓ છે? બે છોકરાઓ છે। તો ઉનાળામાં નદીએ નાવા જાય છે? જાતા જ હોય ને, અહીંયા થોડા તો જવા દેવાય કાકા? તમને ખ્યાલ જ છે કે ઉનાળાની અંદર હમણાં ઉનાળો થોડાક દિવસોની અંદર આવે છે તો છોકરા નદીએ નાવા જાય છે તો એના માથે શું શું થાય છે, કેવા કેવા બનાવ બને છે, આ ટીવીની અંદર જે સમાચાર આવે છે તમને લોકોને ખ્યાલ જ છે, છતાં પણ તમે છોકરાને નાવા શું કામ જવા દો છો? તમે તો સાચું કે અત્યારની વેજા સમજે। તો હવેથી કાકા ધ્યાન રાખશો કે નહીં રાખો? હવે તો રાખવું જોઈએ ને કાકા। બાકીનું કઈ આગળ તમારે કેવું હોય તો બે શબ્દ બોલી શકશો? તો તમે નીંદર બગાડવા થોડા આવો, તમને ખબર ન પડે તેટલી વેળા? આ તમારો ટકો તપે છે? બહુ જ તપે આ તડકો તો જો। તો આમાંથી તો ગરમી થાય તો લહરીને તરત નીચે બી આવે છે તોય પણ તપે છે? અરે બહુ જો તો ખરી। કાકા બીજી દોઢાઈ કરો માં, ચાના મને અંદર ગળી જાવ, હુઈ જાવ। તો એક ભાઈ પણ સામેથી ચાલ્યા આવે છે, તો વડીલને પણ પૂછે, વડીલ અહીંયા આવજો। પણ હા, તમે ફોકસ કેમેરામેન આ સાઈડ બી આવું અને કાકા તમારે એક ઇન્ટરવ્યુ નાનું અમથું આપવાનું છે કે તમે ઉનાળાની અંદર તમારી ઘરે કેટલા બાળકો છે? 3 છે। 3 બાળકો છે। તો તમારી ઘરે ઉનાળામાં 3 બાળકો છે, તો ઉનાળાની અંદર એ લોકો નદીએ નાવા જાય તો તમે જવા દેશો? નહીં, જવા ન દે। ઓલા પરાણે વયા જાય, ખબર હોય ને? પરાણે કેમ વયા જાય? ખબર હોય ને સરકારી છે ને કાકા? હુઈ જાવ તો વયો જાય, હુઈ જાવ તો વયા જાય। તો હવે જવા દેશો કાકા? હવે ન જવા દે, પાક્કું ફાઇનલ। હાલો મિત્રો, તો આપણે બાળકોને પણ તમે કેમેરામાં ફોકસ આપો નહીં કાકા, તો આપણે બાળકોને પણ પૂછ્યું કે ઉનાળાની અંદર નાવા જાઓ કે નહીં જાઓ? બાળકો ઉનાળામાં નાવા નદીએ જવાય કીધા વિના ઘરે જાતા નહીં હો કોઈ દિવસ?